કોંગ્રેસની જ્યારે સુરેન્દ્રનગર લીંબડી શહેર કોંગ્રેસમાં ભંગાણ થતા 10 થી વધુ આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમીમાં જતા રહ્યા। લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 થી વધુ આગેવાનો એક સાથે રાજીનામા ધરી દીધા। આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બનતી હોવાથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું। કોંગ્રેસ પક્ષે લોકોની સમસ્યાઓ અંગે અવાજ ન ઉઠાવતી હોવાનું પણ સૂર વ્યક્ત કર્યો। લીંબડી શહેર કોંગ્રેસના આગેવાનોએ એક સાથે રાજીનામા આપી દેતા કોંગ્રેસને ફટકો। આગામી સમયમાં લીંબડી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી લડવામાં આવશે અને લડાવવામાં આવશે। તો આ સાથે કોંગ્રેસના 10 થી વધુ આગેવાનો આપમાં જોડાતા આ આગામી સમયમાં લીંબડી કોંગ્રેસમાં વધુ મોટું ભંગાણ સર્જાવાની શક્યતા છે। આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ, ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ, તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે, ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની 27ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે। આપને જણાવી દઈએ કે લીંબડી કોંગ્રેસની અંદર વધુ એક ભંગાણ થયું છે, જ્યારે કોંગ્રેસમાંથી 10 લોકોએ જ્યારે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે। ત્યાંના કાર્યકર્તાઓ, આગેવાનો જે હતા, કોંગ્રેસમાં કામ કરનારા લોકો તે આમ આદમી પાર્ટીને સાથે ખેસ ધારણ કરીને તે પાર્ટીમાં જોડાઈને હવે આમ આદમી પાર્ટીનું કામ કરશે। તો નારાજગી ચાલી રહી છે અને આ સાથે લીંબડી શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે અને હજુ પણ મોટા ભંગાણના એધાણ સામે આવી રહ્યા છે। તો આ એક ખાસ મહત્વપૂર્ણ સમાચાર છે। આપણે જણાવી દઈએ કે લીંબડી શહેર કોંગ્રેસમાં વધુ ભંગાણ થયું છે અને સાથે જ ત્યાંના જે કામ કરનાર 10 આગેવાનો હતા તે 10 આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને 10 થી વધુ આગેવાનો છે। આવનારા સમયમાં આ સંખ્યા વધુ પણ થઈ શકે તેમ છે। તો આમ આદમી પાર્ટી હવે આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાની, તેની તૈયારીઓમાં લાગી રહી છે। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ ફટકો પડી રહ્યો છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। મયુર, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે જ્યારે લીંબડી શહેરની અંદર કોંગ્રેસના જે 10 આગેવાનો છે તે તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને અત્યારે હાલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને જે કામ છે તે કરી રહ્યા છે, ક્યાં શું નારાજગી આવી રહી છે સામે? વાત કરીએ તો હાલ અત્યારે આમ પાર્ટીનું જે ગુજરાતભરની અંદર માહોલ બની રહ્યો છે એ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છે। તો જે લીંબડી તાલુકો છે બહુ વિશાળ ટોળાનો છે અને જે મેન જે કાર્યકર્તાઓ 10 છે, જેમાં નગરપાલિકાના સદસ્ય હોય, તેમ કોંગ્રેસના જિલ્લા લેવલના કાર્યકર્તાઓ અગાઉ 2 વાર જીતેલા હોય, 3 વાર જીતેલા હોય કોંગ્રેસના કાર્યકર્તાઓ, એ પણ આપ પાર્ટીમાં જોડાઈ જતા કહી શકાય કે લીંબડી તાલુકાની અંદર કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે અને એવી પણ ખાતરી આપવામાં આવી રહી હતી જે પાર્ટીમાં જોડાયા એ લોકો દ્વારા કે આવનારા દિવસોની અંદર લીંબડીની અંદર આપ પાર્ટીની તે નગરપાલિકા થશે। જી મયુર, તો અત્યારે હાલ શું નારાજગી સામે આવી રહી છે કે જ્યારે કોંગ્રેસના જે 10 આગેવાનો હતા તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે? આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી જોરશોરથી તૈયારીઓ કરી રહી છે, તો કોંગ્રેસને એક મોટો ફટકો છે, પરંતુ નારાજગી ક્યાં સામે આવી રહી છે? શું સામે આવી રહ્યું છે માહિતી જોઈએ? આમ તો આપણે જોતા હોય છે કે વારંવાર નાના મોટા કાર્યકર્તાઓ બીજી પાર્ટીઓમાં કે પાર્ટીઓમાં જોડાતા હોય છે, પણ જે લીંબડીની વાત કરી રહ્યા છીએ બધા જૂના 20-20 વર્ષ, 25-25 વર્ષથી પાર્ટી જોડાયેલા હોય
અને ઘણું બધી મહેનત કામ કોંગ્રેસમાં કરેલું છે, એ પણ અમે લોકો જાણીએ છીએ, જિલ્લા લેવલે કામ કરતા હોય એટલે. પણ આવા લોકો જયારે પાર્ટી છોડીને જાય એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, અને આનો મોવડી મંડળ છે જે ગુજરાતભરના જી આવનારા સમયમાં મોટા એંધાણ છે કે વધુ ફટકો પડી શકે? ચોક્કસ. આ તો હજી એક તાલુકાના કાર્યક્રમો ચાલુ થયા છે, જે આ પાર્ટીમાં જે રીતે કોઈ બીજી પાર્ટીમાંથી આ પાર્ટીમાં જોડાતા હોય, આ પ્રથમ કાર્યક્રમ કહી શકાય કે વિસાવદરના વિધાનસભાની બાદ આ પ્રથમ આવો કાર્યક્રમ આવો તાલુકે યોજાવાનો જ છે, અને આવી જ રીતે કઈ ને કઈ નવા જૂની થાય એવા પણ એંધાણ રચાય તેવી પણ શક્યતા છે. જી ચોક્કસ મયુર, આપનો ખૂબ ખૂબ આભાર.